સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદ। છેલ્લા 3 દિવસથી વરસાદની તોફાની બેટિંગ। પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા। તો વાત કરીએ સુરત શહેરની, તો સુરત શહેર અને ખાડીપુરનો વર્ષોથી જૂનો નાતો છે। વરસાદ આવે એટલે સુરતવાસીઓએ ખાડી પરનો સામનો કરવો જ પડે, કારણ કે આ આજકાલની વાત નથી। સુરતમાં વર્ષોથી ખાડીપુરની સમસ્યા સર્જાય છે। કેટલા વર્ષથી આ તકલીફ છે? 40 વર્ષ થઈ ગયેલા છે। 40 વર્ષ થઈ ગયેલા છે। અમને અહીંયા કુંભારિયામાં આવવાનું પાણી ભરવાનું દર વર્ષે આ પ્રકારે પાણી દર વર્ષે આવે। અત્યારે પાણી આવ્યું છે? કેટલા દિવસથી આવ્યું? આજે 5 દિવસ થઈ ગયા। 5 દિવસ થયા। કોઈ જમવાનું કેવું કોઈ આપવા આવે છે? કોઈ આપવા નથી આવતા। જમવાના કામ એ રોડ પર બધા આવી ગયા છે। બધું ઘરમાં આખું પીલાઈ ગયું। બધું ગોધડાની ગાધડાની એક જ સાડી પહેરતા છે, બરાબર એક જ કપડા પહેરતા છે। અન્ય લોકો પણ છે માથી આગળ કેટલી તકલીફ કેટલી પડે છે? તકલીફ અમને બધાને પડે, બહુ તકલીફ પડે છે। અમે રહેવા ખાવાનું અમને કોઈ માંડા હાજર બિચારા કોઈ અમને કોઈને ઘરમાં રાખે છે? કોઈ રાખે અમને? એક તરફ લોકો મુશ્કેલીમાં છે અને બીજી તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તેવું લાગી રહ્યું છે। અને હાલ સીધા દ્રશ્યો છે કે 50 જેટલા ઘર છે કુંભારિયા ગામના પાદર ફળિયામાં, કે ત્યાં લોકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ લોકો માટે અન્ય જગ્યા પર સુવિધાઓ કરવામાં આવશે તે જોવાનું રહે છે। જો કે લોકોનું કહેવું છે ઘણા વર્ષોથી આ સમસ્યા છે, ત્યારે આ સમસ્યાનો નિવેડો ક્યારે આવે છે તે પણ જોવાનું રહ્યું। પરંતુ હાલ અહીંયાના લોકો છે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। લિંબાયતની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। મીઠી ખાડીનું રૂલ લેવલ 7 મીટરે પહોંચી ચૂક્યું છે, જેને લઈ હવે લોકોમાં ખાડીપુરને લઈ ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરતમાં ખાડીપુરની જે સમસ્યા છે તેની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। સુરતના મીઠી ખાડી વિસ્તારના દ્રશ્યો છે। લિંબાયત વિસ્તારમાં આ મીઠી ખાડી આવેલી છે અને હાલ મીઠી ખાડીનું જે રૂલ લેવલ છે તે સતત ઉપરવાસમાંથી જો પાણી આ ખાડીમાં આવશે અને સપાટી વધશે તો ફરીથી ખાડીપુરની સમસ્યા છે તે અહીં સર્જાઈ શકે છે। અને અહીંયાના જે સ્થાનિક લોકો છે તેઓ પણ આ જ બાબતની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે દર વર્ષે અહીંયા ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે અને આ વર્ષે પણ 7.5 મીટરની સપાટી જે છે રૂલ લેવલની તે ખાડી વટાવી ચૂકી છે। અને જો હવે સપાટીમાં વધારો થાય છે 8.5-9 મીટર સુધી જો પહોંચે છે તો ખાડીપુરની પરિસ્થિતિ લિંબાયત સહિત અલગ અલગ વિસ્તારમાં સર્જાય। તો આ તરફ ભારે વરસાદના પગલે બારડોલીથી રામપુરા જવાના માર્ગો પર ખાડીપુર આવી ચૂક્યા છે। ખાડીપુરને કારણે પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો રામપરા જવા માટે 3 કિલોમીટરનો ચક્રાવો ફરવા મજબૂર બન્યા છે। તો બારડોલીના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં પણ ઘોડાપુર આવ્યા છે, જેના કારણે વાડીમાં રાખેલ તમામ સામાનને ભારે નુકસાન થયું છે। સમગ્ર સુરત જિલ્લામાં સતત 3 દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાના બારડોલી, પલસાણા સહિતના તાલુકાઓ ખૂબ જ પ્રભાવિત થયા છે। છેલ્લા 24 કલાકમાં બારડોલી તાલુકામાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી બારડોલી બેટમાં ફેરવાયું છે। વોર્ડ નંબર 3માં ડીએમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ પલસાણા તાલુકો વરસાદને પગલે પ્રભાવિત થયો છે। પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। બળેશ્વર ગામ અને ટાંકી ફળિયા વચ્ચેથી ખાડી પસાર થતા ફળિયાનો ગામથી સંપર્ક તૂટી ગયો છે। ઓલપાડને પણ વરસાદે ખમરોળ્યું છે, તો ભારે વરસાદને પગલે ઓલપાડના કીમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। કીમ રેલવે સ્ટેશન પાર્કિંગ, અમૃતનગર અને રેલવે બ્રિજના સર્વિસ રોડ પર પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આ દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો, ઓલપાડના કીમ ગામના દ્રશ્ય છે, જે સર્વિસ રોડ છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ઓલપાડ ખાતે એનડીઆરએફની ટીમ છે તે ખડકી દેવામાં આવી છે, માંડવીમાં એસડીઆરએફની ટીમ ખડકી દેવામાં આવી છે, પરંતુ વર્ષોથી જે કીમ વિસ્તાર છે જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આજે જે કીમ રેલવે બ્રિજ છે તેના છેડા પર જે અમૃતનગર સોસાયટી આવી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકો હેરાન પરેશાન છે, વાહન ચાલકો હેરાન પરેશાન છે।
તો સુરતમાં સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો છે. સમગ્ર જિલ્લામાં તથા તાપીના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવતા તાપી નદીનું જળસ્તર વધ્યું છે, જેથી શહેરમાં રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવે તેની ભયજનક સપાટીથી 0.63 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.